કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 140 રૂપિયા હોય અને નફો 20% હોય તો આ વસ્તુની વેચાણ કિંમત જે છે એ શોધવાની છે આપણે. નફો કેટલો છે? તો કે નફો 20% છે. નફો કેટલો છે? 20%. નફો 20% છે એટલે આપણે એવું કહી શકીએ કે 1/5 એનો મતલબ એમ કે 5માં લઈ અને 6માં વેચવું હશે. 5માં લઈ અને 6માં વેચવું હશે. 5માં લઈ અને 6માં વેચવું હશે. તો 5 જે છે એ શું હશે? તો કે સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત હશે. અને 6 જે છે એ શું હશે? તો કે એ વેચાણ કિંમત હશે. એ વેચાણ કિંમત હશે. એટલે કે એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ. તો અહીંયા આપણે જોઈએ આ મૂકી એટલે એને ખરીદ કિંમત પણ કહી શકાય. ખરીદ કિંમત. તો અહીંયા આપણે ખરીદ કિંમત 5 છે અને વેચાણ કિંમત 6 છે. અહીંયા શું આપેલું છે કે વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 140 છે. અહીંયા બંને વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે અહીંયા બંને વચ્ચેનો તફાવત 1 છે. અહીંયા બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 1 છે 1. અને જ્યારે ઓરિજિનલ રકમમાં કેટલો છે? તો કે રકમમાં 140 140 છે 140. આની કરતાં કેટલા ગણો? 140 ગણો 140 ગણો. તો હકીકતમાં આ તમામ વસ્તુ આ 5 આ 1 આ બધી વસ્તુ પણ એની કરતાં કેટલા ગણી હશે? 140 ગણી હશે. એ તમામ વસ્તુ પણ એની કરતાં કેટલા ગણી હશે? 140 ગણી હશે. આપણે ડાયરેક્ટ વેચાણ કિંમત ગોતવી છે. તો વેચાણ કિંમત કેટલી છે? 6. તો 6 જે છે એ વેચાણ કિંમત 6 છે. તો 6 ડાયરેક્ટ એને 140 ગણા હશે. તો 6 ગુણ્યા 140 તમે કરી શકો. તો 14 140 ગુણ્યા 6 આપણે ડાયરેક્ટ કરીએ. 14 6 કરવાના બરાબર. તો આ 0 6 ચોક 24 વધી 2 6 1 6 2 8. તો કે 840 840 જવાબ જે છે આવો જોઈએ. વેચાણ કિંમત કેટલી આવી જોઈએ? 840 હોવી જોઈએ. આ એનો આ એકદમ શોર્ટકટ રીત હતી. હવે માની લો કે આવું નથી કરવું. આની કોઈ બીજી રીત છે? તો કે આ બીજી રીત પણ છે. બીજી રીત કઈ રીત છે એ સમજ. કે વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો તફાવત 140 છે. તો હકીકતમાં આપણે જોઈએ કે વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો જે તફાવત જે છે તો એ શું છે? એ હકીકતમાં નફો છે. આપણે એવું ન કહી શકીએ. વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો જે તફાવત તો હકીકતમાં એને જ તો નફો ન કહેવાય. તો કે આ એને જ કહેવાય ને. તો કે એને તો નફો કહેવાય ને. કારણ કે નફાનું સૂત્ર શું છે? કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. જેટલામાં વેચ્યું હશે અને જેટલામાં ખરીદ્યું હશે એ બેનો તફાવત એને જ તો નફો કહેવાય. તો ઇન શોર્ટ જોઈએ તો આ નફો આ 140 રૂપિયા શું છે? તો કે 140 રૂપિયા જે છે ને એ હકીકતમાં શું છે? નફો છે. 140 રૂપિયા હકીકતમાં શું છે? નફો છે. તો 140 નફો છે. પણ અહીંયા ટકામાં નફો કેટલો છે? તો કે 20%. તો આપણે એવું કહી શકીએ કે આ 20% બરાબર 140. 20% બરાબર 140. તો મૂળ કિંમત કેટલી હશે? તો કે મૂળ કિંમત તો 100% હશે ને. દરેક વસ્તુ પોતાનામાં 100% હોય. તો મૂળ કિંમત કેટલી હશે? 100% હશે. તો 20ના અહીંયા આ બાજુ જોઈએ તો કેટલા ગણા છે? 5 ગણા છે. તો અહીંયા 14ના પણ કેટલા ગણા હશે? 5 ગણા હશે. 14 5 70. તો કે 700 હોવા જોઈએ. તો મૂળ કિંમત કેટલી હોય? 700 હોય. હવે મૂળ કિંમત 700 છે. નફો થાય છે અને બંને વચ્ચેનો તફાવત 140 છે. તો વેચાણ કિંમત કેટલી હોય? તો 700માં 140 એડ કરો તો 840 840 હોવા જોઈએ. તો હવે અહીંયા આપણને બે વસ્તુ મળી ગઈ. મૂળ કિંમત અને વેચાણ કિંમત. તો આ રીતે પણ ગણી શકાય. બંને રીતે દાખલા ગણી શકાય. અને આમાં જો આપણે તાળો મેળવશું તો તાળો પણ મળી જશે. તાળો મેળવવાની આપણે કોશિશ કરીએ તો શું થાય કે 700માં લઈ અને 840માં વેચું. 700માં લઈને 840માં વેચું તો ડિફરન્સ કેટલાનો થાય? 140નો. તો કે અહીંયા 140નો ડિફરન્સ છે. અને બીજું શું થવું જોઈએ? 20% નફો થવો જોઈએ. તો 20% નફો જોઈએ તો 700ના 20% કેટલા થાય? 700ના 10% થાય 70. અને એના બીજા 10% 70 એટલે 20% કેટલા થઈ જાય? 140. તો 700માં 140 નાખીએ તો 840માં વેચશે. તો ઇન શોર્ટ આપણને તાળો પણ મળી જાય છે. તાળો જે છે એ પણ મળી જાય છે.